8મી મે 2025 વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે સ્વર્ગવાસી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સુરત આયોજિત ફ્રી મેડિકલ ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરાયું હતું। આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં 175 થેલેસેમિયા દર્દીઓને લાભ લીધો હતો। ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વિરેન્દ્રભાઈ મજમુદાર, નીનાબેન દેસાઈ, સુધીરભાઈ ભટ્ટ, ડોક્ટર અંકિત પરમાર બાળકોને સ્મૃતિ ભેટ અને અલ્પાહારનું વિતરણ કરાયું હતું। મારું નામ અંકુર શાહ। આ અમારી સંસ્થા છે થેલેસેમિયા બચ્ચાઓ માટેની શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ને અતિલક્ષ્મી ગ મજમુદાર બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટરના નામથી ચાલે છે। આજે 8 તારીખે વિશ્વ થેલેસેમિયા દિવસ હતો। એના નિમિત્તે આજે 11 તારીખે થેલેસેમિયા બાળકો માટે 13 જાતના ટેસ્ટિંગ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 175થી વધુ બાળકોએ ભાગ લીધો છે। અમારી સંસ્થા છેલ્લા 27 વર્ષથી કાર્યરત છે થેલેસેમિયા બચ્ચાઓ માટે, જે સંસ્થામાં બ્લડ ટ્રાન્સફ્યુઝન, મેડિસિન, વેક્સિનેશન પ્લસ બ્લડ ટેસ્ટ ટોટલી ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવે છે। મુખ્ય ઉદ્દેશ એ છે કે આ થેલેસેમિયા બાળકો પુઅર પેશન્ટ ઘણા બધા હોય છે, જે આ બધી વસ્તુ ને આ બધા ટેસ્ટિંગ કેમ્પ એફોર્ડ કરી શકતા નહીં હોવાથી એ લોકોને અમે મદદરૂપ થઈએ છીએ। સુરતવાસીઓને એટલું જ કહેવું છું કે આવા બાળકોને અટકાવવા માટે પોતાના મા બાપ, પોતાના દીકરા દીકરીઓનું થેલેસેમિયા ટેસ્ટિંગ અવશ્ય કરાવે, જેથી સમાજમાં આવા બાળકો આવતા આપણે અટકાવી શકીએ। બ્લડ માટે જાગૃતિ લાવવા માટે દરેક સંસ્થાઓ છે, મંડળો છે, કોલેજો છે ને જે સંસ્થાઓ આમાં જોડાયેલી છે રક્તદાન શિબિરમાં, તે લોકોને મારી નમ્ર અપીલ છે કે વર્ષમાં કમસે કમ 2 કેમ્પનું આયોજન કરે તો આનાથી આપણને અછત ઓછી કરી શકીએ। મારું નામ ડૉક્ટર બંટી કિરીટકુમાર શાહ છે। હું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની સાર્વજનિક કોલેજ ઓફ કોમર્સ અને કમ્પ્યુટર એપ્લિકેશનમાં જોબ કરું છું અને વર્ષોથી હું ચાંદલા ગલી યુવક મંડળ સાથે સંકળાયેલો છું। શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર ટ્રસ્ટ જે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે, એ વખતો વખત આવા કેમ્પનું આયોજન કરે છે કે જેમાં થેલેસેમિયા માઇનર, થેલેસેમિયા મેજર જે બાળકો છે એ લોકોને કોઈકને કોઈક રીતે લોહી અને એની મદદ મળે એના રિપોર્ટ કરવા માટે, અને એ બધી સંસ્થાનું એક આ ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરે છે। દર વર્ષે મિનિમમ 4 થી 5 કેમ્પનું આયોજન કરે છે, અને આ બધું જે બ્લડ કેમ્પ કરે છે એ આ રીતે અમે સેવાભાવી સંસ્થાઓમાં એને ઉપયોગ કરીએ છીએ। લોકોને હું એ સંદેશો આપવા માગું છું કે આ બ્લડ એક એવી વસ્તુ છે કે જે ફેક્ટરીમાં કે ક્યાંય બની શકતી નથી, આપણી રીતે કુદરતી રીતે જ બને છે આપણા શરીરમાં। તો આપણે જરૂરિયાતમંદ બાળકોને, જરૂરિયાતમંદ લોકોને કોઈપણ જાતના વળતર વગર આપણે આ સેવાનું કાર્ય કરવું જોઈએ, એમાં જોડાવવું જોઈએ, અને વર્ષમાં લગભગ મિનિમમ 2 કે 2 થી વધારે વાર જો શક્ય હોય તો બ્લડ ડોનેશન કરવું જોઈએ, જેથી આવા જે થેલેસેમિયા મેજર અને થેલેસેમિયા માઇનર બાળકો છે જેને આપણે મદદ કરી શકીએ। આજનો જે હેતુ હતો આજના કેમ્પનો, તે કારણ એક છે કે જ્યારે થેલેસેમિયા મેજર અને માઇનર બાળકો જે આપણા જેવા સામાન્ય ઘરના લોકો છે એને પણ આ કોસ્ટ પરવડે એવો નથી, તો જેના કારણે આ સંસ્થા દ્વારા આપણે એના સુધી પહોંચી શકીએ છીએ અને એ લોકોને આપણે મદદ કરી શકીએ છીએ। એ મુખ્ય ઉદ્દેશ છે।